ઘર ઘરની ભવાઈ. જીજાજી પતંગ લઈ આવો કમ. કાલ નતા લાયા તો ગયા એ બધા તો કપાઈ ગયા. પપૈયામાં ઘડી ઘડી ના હોય. જીજાજી પતંગ લઈ આવો કમ. હું કરો છો? આખો દાડો ના હોય તમે ફાર ફાર કરો થોડો લીએલી. જીજાજી લઈ આવો કે હું કરવાનું? હા મજામાં. તું મજામાં? એવું? હા મને ખબર છે. મારો વિચાર તો છે પણ પૂછું તારા જીજાજીને, જો તારા જીજુ હા કે તો આવીએ પછી. હા સારું, ચાલ હું પૂછીને તને કોલ કરું. હા સારું, બાય. કોણ એ તો મારી બેનપણી અંજલિ. શું કહે હતી? એવું કે છે કે આ વખતે ઉત્તરાયણ કરવા અમદાવાદ આવી જા, મજા આવશે. સોએ જવું નહીં અમદાવાદ, આપણે ઘેર બરોબર છીએ. કેમ? ઈવ લે જવું છે. અરે તને ખબર નથી અમદાવાદની ઉત્તરાયણ કેવી થાય છે? ગાંડો થઈ જઈશ તું. આખું આકાશ રંગબેરંગી દેખાય છે, ડીજે વાગતા હોય છે, મસ્તી હોય, વાત ના પૂછ. અને સાંજે જેવી ઉત્તરાયણ પૂરી થાય ને એટલે ગરબા, ફટાકડા ફૂટતા હોય. એક બાજુ અમદાવાદની ઉત્તરાયણ એટલે પૂછી જો પહેલું ને પહેલું કેવી ઉત્તરાયણ હોય. મજા આવી જાય છે. ગાંડો થઈ જઈશ. એકવાર તું ઉત્તરાયણ તે કરવા આવીશ ને તો હર ઉત્તરાયણ તો એવું કહીશ કે આપણે અમદાવાદ જ ઉત્તરાયણ કરીશું. મને શોખ છે જવાનું, પણ ઘેરથી દોઢ તો મળવો જો. બાપો જવા દી તો જઈએ કે. હા તો બાપુજીને વાત કરીએ આપણે. બાપુજી હા પાડે તો જઈશું. બાપુ નહીં જવા દે. એટલે બાપુજીને પૂછ્યા પહેલા તે નિર્ણય લઈ લીધો કે નહીં જ જવા દે એમ? મને ખબર ને બાપુ નહીં જવા દો. એ જાતે જાતે વિચારી જ લેવાનું સંજય કે નહીં જવા દે. તારે પૂછવું નથી એમ કે. આ પૂછું બાપાને. બાપો કી તો ઠેલા પેક કરો, કાલ હવારે જ ઉપડી. પણ જો ના પાડી બાપાએ તો પછી પેલે તમાકુમાં પતંગ આવશે ને કે લૂંટવાના. હા તો બાપુજી હા પાડે તો જવાનું ને. તો જવાનું. હું પેકિંગ ચાલુ કરી દઉં. પણ હાલ નહીં, હજી મને પૂછ્યા દે. એટલે હા કી તો મને ખબર છે એટલે નાત પાડી કે બા જવમ છે કોમ છે રે. ખેતરમાં પણ ઓમ છે કોમ છે. આ બાજુ અત્યારથી પેકિંગ ના કરતો પાછો. મજા આવશે. એ બોલી હું કહું છું પતંગ લઈ આવ. કાલે નતા લાવ્યા 10? એ તો કપાઈ ગયા. કપાઈ નહીં ગયા. તું છે ને ભલું કરવા માટે બધાને આપી આવે છે. ચગાવતો તો છે નહીં, ફાડી નાખે બેઠો બેઠો. પતંગ લઈ ગયા તું મને પતંગ લઈ ગયા. અમદાવાદ ઉત્તરાયણ કરવા જઈશું ભાઈલું. ક્યાં જાય છે ભાઈલું? જીજાજીના ઘાટ. સારું. ઘેર રોક પણ ના મારે આવું છે. લઈ જા ને સંજય, એ ઘરે રહીને મને હેરાન કરશે. કેસ લાગે. ભિખારીઓના ગોળી આખો દાડો ડોળા ફાડીને જોઈ લ્યો, લૂંટ લૂંટ કરું. ગયડો થયો અમે સુધર. સંજા મજાક મસ્તી નહીં કરવાની મારા અંગત. જો મને બહુ રી ચડે છે ભાઈ. સોરી ભાઈ. તને આખો દાડો હું યાર તું લૂંટ લૂંટ કરું છું. ગયડો થયો અમે. લૂંટવા તો પર કે તાને ઉતરાણ થતી. સોરી યાર ભૂલ હું કહું છું આસ્તા દોઈ બધી પીવડાવી તો કહેજો મારા માહાએ દુકાન બનાવી છે. ના ભાઈ આપણો દોયડી નહીં પીવડાવી. સર સંજુ તો હેડ્યો હમણાં પોતની બસ પકડીને સીધો અમદાવાદ ભેગો. ચમ અમદાવાદ? મારા હારો દોયડી લઈ આલવાના. ઉત્તરાયણ ઈકન કરવાની અમદાવાદમાં. ઈ વાળી ઉતરાણ કરવા જવાતું હોય ગામડા જેવી મજા આવે. હું ના મજા આવે. તાર ભાભી શું કહેતી હતી ખબર? કાળું વાદળું, ઓમ પતંગી પતંગ, ડીજે, ખમણ, બધું જેવું જેવું ખાવાનું. રાતી પાછા રાસ ગરબા. મજા આવી જા ઉત્તરાયણ કરવાની. હું કહું છું હા. મને લઈ જતો. ના લે સર તારો ના મેળા. સર નહીં તારા જો કે બાલ ને બાલ કપાયા નહીં. તું શું લાગુ ગોમડિયા જેવો લાગુ. કે તું ના શું તાર ના જવાય. ચાલો મહેમાન કેમ બધા નહીં જાય કેવું આવું કરે ના લેગા આવું કરે યાર. તું ગોમડિયો લાગુ યાર. તું આમ વ્યવસ્થિત હોય તો તને લઈએ જવી કર. એ ઉત્તરાયણમાં એકલા મેલ્યા ભાઈ બંધો એ ઉત્તરાયણમાં એકલા મેલ્યા
એ હારીમાં ઉતરણ કરવા હેડ્યા ભાઈબંધો મારા ભાઈબંધોનો એકલા મેલ્યા એ ઉતરણમાં એકલા મેલ્યા ભાઈબંધોએ ઉતરણમાં એકલા મેલ્યા. કશો તો નહીં, અમારા હારી નહીં એટલે તમે નહીં લઈ જતા ને. અમે તો ગામડામાં ઉતરેણ કરશું. જૂનું રે થયું છે દેવર, જૂનું રે થયું મારો હંસલો નાનો ને દેવર, જૂનું રે થયું મારો. સારું થયું આવ્યો ભાઈ, થાચ્યો છું લ્યા. લે, ખાતર ખાતર નાખી દે. આટલી ઓળે બાકી છે. લે, નોચ ખાતર. ખાતર નાખવા નહીં આવ્યો હું. કારણે હું તારું મોઢું નતો જોઈ તો થોબડો બતા બાર હોય ગણ મને શું કરવા આવ્યો તું ગણ? બાપા શું છે? મો લત્તુ અને મહેમાન ત્રણ જણા અમદાવાદજી ઉતરાયણ કરવા. ઓય નહીં થતી ઉતરાયણ, એ અમદાવાદમાં હું ગાલી શકે? ઓય નહીં થતી. તો બાપા જિંદગી પહેલી વાર કોક માગી હિંમત એ હાલતા નહીં. જવા દો. ચેલા તારે પાછા આવશો? બાપા ઉતરાયણ જાય તરત જ પાછા આવશે. જવા દો. તરત પાછો આવે? તરત પાછો આવી. જો હેમંતભાઈ જો ને તાર થેન્ક યુ બાપા, થેન્ક યુ. કોણ કોણ છો છો? અમે ત્રણ જણા. હા હાલો ઘરે આવે ને ઓહ. અહીંયા લેતો જા નકમ નકમ મને હેરાન કરશી. બાપા થેન્ક યુ. મારી વાત ઉપર હા તો ધાબા ઉપર આમ ધમાલ બમાલ ના કરે તો પડે ને તો ભાઈ છે તો મારા ઉપાધિ કલાય. ના કરું બાપા. ધમાલ બમાલ નહીં કરવાની, શાંતિ ઉતરણ કરીને આવતા રહો. બાપા હા પોતની બસમાં જઈએ. પહોંચની બસમાં જો ઓ આ જો ફ્રીજ પર પૈસા પડ્યા મારા પાકી પડી મને લેતો જે જોવું એ પૈસા. હા બાપા પૈસા તો થોડા જ લઈ જઈએ. માં હારો લઈ આલવાના. જોઈને પતંગ. સારું કર જમઈ આયા થેન્ક યુ. હા હારો રાજી થઈ જાય. જમઈ આયા ઉતરણ કરવા. ઊંઝું પૂંજું ખાજે પાછો. થેન્ક યુ. પથાર કયો ના માર નકર નહીં જવા દો મૂળજો. સોનો મન થતો હોય જા હેડે જા. અલ્યો કહું છું જા. હોટેલ કયો મારે છે રજા આપીને તો હે બસ પધારો. દાદાજીને હા બોલ દી. શું વાત કરે છે? સંજય સાચેમાં? એ વાહ. સાચેમાં? સંજય સાચેમાં બાપુજી હા કહ્યું? બાપો તો શીખર આજ હું મૂડમાં હતા. કહી દીધું કે તૈયાર જો ઉતરાયણ કરવા. હા તો હું પેકિંગ કરી દઉં. આહ. અને પૈસા કીધું ફીજ ઉપર પડ્યું પાકીટ એમાં પૈસા પડ્યા જે લેવા લઈ લ્યો. અરે વાહ. લે સંજય ચલ પેકિંગ કરી દઉં. 500 રૂપિયા. હા તો 500 તો બહુ થઈ ગયા. આવા જવાનું ભાડું જ જોઈએ ને આપણે. પતંગ ને ફિરકી તો મારા પપ્પા લાવી દેશે. 500 રૂપિયા તો ના ચાલે. 500 રૂપિયા તો ભાડામાંથી બચશે. આમાં તો 100-200 બચશે યાર. મારો કપડો આ તારા કપડા પડ્યા છે ને હું ઇસ્ત્રી કરી દઉં. એવો થોડો ચાલતો હશે. હા હરીમાં પહેલી વખત જવું ઓમ એન્ટ્રી પાડીને જવું પડે. પહેલી વાર જાય છે તો એ કપડામાં થોડી કોઈ જોયેલો છે. ચાલશે હું ઇસ્ત્રી. ના પણ મને ના ગમે. શું ના ગમે? કપડો તો લાંબો જ પડું કે 3 જોડી લેવા પડું. 3 જોડી? તાણ એક અત્યારે પહેરી લઉં, એક કાલ ને એક પમદાર. હું બાબા પાસેથી પૈસા લઈ આવું બીજા. રેવા દે ચાલશે. ઇસ્ત્રી કરી દઉં છું મસ્ત થઈ જશે. ના ચાલે ઇસ્ત્રી વાળો એ નવો જ જોઉં. રેવા હું દે લેતો ને. બાપા જોડેથી પૈસા. રેવું રે છેડો પડજી. ચાલ પેકિંગ તો કરી દઈએ. પેલા જે ખાતર નો શું મેં નોખી દીધું આજ તો યાર. અને બીજી બોડી મને તો પણ કહેજો. 2 બોડી ઠોકી દઉં કે તમાકુ હળે બરાબર. હા બપોર જેવી આવો ઘર અમું ચા પાણી કરીએ નવરા હોય તો. હા એ હાર ઓલ્ડમેન શું કરો છો? આવો લેખા ભાઈ. આ તમાકુમાં ખાતર નોખવા આવ્યો છું ભાઈ. શું કરું કયો? અને સંજય તો હા જો બેઠો આમાં. સંજય થી હારી જવાનું ક્યાં તો ઉતરેણ કરવા. આ તમારી બહેન મને કી બાપા મારે અમદાવાદ જવું છે હારીમાં ઉતરાણ કરવા. કોઈ જો
કીધું જો દે તાર બે દામ તમે આય પાડી દીધી પાવીસ પર કે લેગા ખોટા ખર્ચા કરાવડાવે મારા પહેન એનો હારો અને એ બે જણા આવડા પતંગ લાવવાનું આવડા પતંગ લાવવાના ટુકલો લાવવાના દોરી લાવવાના અને ચાઇનાની દોરીઓ મંગાવી એવા છે મારા પોલીસ વાળા ભાઈ તો મારા ટેટા તોડી નાખો બાપુ અંકલ તમને ખબર છે ઈકન સિટીમાં મીકલાય શું થાય એ તો ધાબા ઊંચો હોય ને આમાં વાયર જતા હોય તો ખબર હે કરંટ આવે અને ઈકન તો કેવું હોય બધા પીવું પીવે તાણ મારે તો સંજય કદી ના આડે મારો સંજય તો કઈ દારૂ પીવે જ ના ને અને ઈકન તો પતંગ લૂંટવા જઈને જેટલો સાધન આવતો હોય ઈકન તો એક્સિડન્ટ થઈ જાય પણ એને ના પાડી કે લૂંટવાની નહીં એને હારો સદ્ધર છે પતંગ ટુંગલ લાયા ઓમાં ઉડાડી દે પતંગ લે છે ને લૂંટવાની નહીં હું કહું બાપુ અંકલ હા એમ કે અકમલ લઈ જાય તાણી એમ કયો આગે ને કે મારે લઈ જતો નહીં આગે તમારો ભાઈ બનશે કયો તમે ના પારસ મને ભાઈ અમે એની હાડી છે મારે તો કહેવાય ના કે લઈ જા હું કહું કેડો એની હાડીમાં જાય છે મારે ના કહેવાય ભાઈ તારી વાત કરો તું પણ તારો ભાઈ બનશે તું કે યાર હું કહું તો મારું તો નામ હોય કદી એ ઉત્તરાયણમાં એકલા મેલ્યા ભાઈ બંધો ઉત્તરાયણમાં એકલા મેલ્યા એ હોલ્ડમેન ઉત્તરાયણમાં એકલા મેલ્યા ભાઈ બંધો ઉત્તરાયણમાં એકલા મેલ્યા આતા હું તાને પોણી ચરાવા હતા મને કે ધાબો છે ને દારૂ થાય ને પીવું ને એઠા પડે ને કરંટ અડે ને આયો જવું છે હક લઈ જાય તો મારું ખબર પડે ભાઈ લઈ જાય કે ના લઈ જાય તમારો ભાઈ બનશે ખાતર નોખવા છે ને ભાઈ આ એ ઓળે પાછી સી પૂરી કરવા દે કાકા કોકના ગવામ પડીને આયેલા છો કોકને ઠોસેલા છો પતંગ લૂંટવા ગયા હારાય કોઈના ગામ નહીં જો પતંગ લૂંટવા કોઈને મન નહીં મારે તો કેમ રોવું તાને સંજોરો ને ઉત્તરાયણ કરવા એને હારી જાય છે એ હોક જતો એની હારી છે કે જાય મન નહીં લઈ જતો અલે એની હારી તો થોડો તને લઈ જાય મારે જવું છે નંગાત પણ ના પાડે છે એને મને ના જવાય એ તો એને હારી જતે જાય છે વાત કરું કે છું તું મારા અંગાત ના સોપું સંજો કે ના જોબુત કોઈ નહીં આપણે તમાકુ છે લેડો પીલા ભાગો મન પહેણાયો હતો હું મારા હારી ના જો ઉત્તરાયણ કરવા મન પહેણાય ના બધા આવ્યો હારી જાય છે ઉત્તરાયણ કરવા અમાર તો હારી જ નહીં અમે જો ગંજીએ ઉત્તરાયણ કરવા દે ઉણનું વાર પીલા ભાગ પોર તારો કાકો તને તારી હારી ઉત્તરાયણ કરવા મેકલ છે બસ અમે ચિંતા નહીં રહી બસ મારે જવું હતું અલે ચિંતા નહીં કર પોર તને તારી હારી ઉત્તરાયણ કરાવે શું હેડે પાછો ઘેર જાઉં છું તો જાઉં જો ઘણા હારી સાથે જવાનો છું પણ પીલા તો ભગાય નહીં પગાવ ઉત્તરાયણમાં એકલા મેલ્યા ભાઈ બનો ઉત્તરાયણમાં એકલા મેલ્યા ઉત્તરાયણ કરવા એ તો હારીમાં હેડ્યા ભાઈ બંધોળ મારા ઉત્તરાયણમાં એકલા મેલ્યા પાછો હું કા વળી વળી લોટ પીવા આવે છે જાકે ને કીધું ને જા બાબા 5000 રૂપિયા લો 5000 રૂપિયા લો શું કરવા છે હા હરીમાં પહેલી વખત જઉં છું આવો ને આવો થોડો જઉં લુગડો લાવો તારા લુગડો નહીં ના માર લુગડો નહીં બાપા લુગડો નહીં ને ના. તો ચોય જવું નહીં હા હારીમાં કોમ વર્ગો હળો લુગડો ના આવે તો જવાય જ નહીં કોમ વળ હેડ બાપા ચાલ છે અમાર જૂનો લુગડો પહેરીને જતો રહો નહીં જવું મેં કીધું ને કોમ વાય ચાલ છે મારા પેન પોચ સીએ નહીં અને આપણે નવો લુગડો લાવો નહીં અને કોમ વળ હળો બાબા ચાલ છે જૂનો લુગડો પહેરીને જવું નહીં જવું અમે કેન્સલ એટલે કેન્સલ દોસ્ત ખાતા દોસ્ત હેડ હું આખો દાડો ઉભો રહું છું. જવા દો કે ના આખો દાડો કોમ વળ પછી કરવું નહીં પણ જૂનો લુગડો પહેરીને ચાલ છે નહીં જવું કેન્સલ એટલે કેન્સલ નોખામણ જવા દો કે તું ખાતા દોસ્ત ને ખાતા દોસ્ત તમારે હવું તો કી આવે ના આવ્યો તો હારું ઘેર વાટ જોઈ બાપા જવા દો કે દોસ્ત ન કમાવ છેડીએ તારા ઢોગો જુદો કર્યો ચાલ છે નહીં બાબા જૂનો લુગડો પહેરીને જવું ના જવાય જૂના લુગડે
ખમોન આ કીધું તું લે જો તોય પાછા વળી 5000 રૂપિયા લેવા આયા લુખવાના બોલે માર ફિરકી મૂકી દેજે બોલે શું છે ભાઈ લો માર ફિરકી મૂકી દેજે અંદર ત્યાં નવી ફિરકીઓ નહીં હોય પછી અહીંયા પાછો આવીશ એટલે તારે પતંગ ચગાવવા નહીં જોઈએ ઓહ, તો પછી બેસી રહે ને ચૂપચાપ ભરું છું બધું એ હા. બીજું કઈ ભરવાનું છે તારું ના બીજું કોઈ કરવાનું તો પછી કયું કરવાનું કાંઈ નથી વાંધો. આવો લેગા ભાઈ બેસો રતુ ભાભી હા? તમે ઉત્તરાયણ કરવા તમારા પિયર જવાના છો ઉત્તરાયણ કરવા માટે અમે અમદાવાદ જવાના છીએ મારા આબુ આવું છે તમારે ઓવા ચલો તો થઈ જાવ તૈયાર સાચી ਗੱਲ હા સાચેમાં સંજય તો ના પાડ જ મને સંજય શું કામ ના પાડે શું કામ ના પાડે સંજય શું કહ્યું તમને ના પાડતો કે તું ના શોભું માંગા એમાં ક્યાં શોભવાનું આવે છે આપણે પતંગ જ ચગાવવા છે ને જાઓ તમે પેકિંગ કરી દો તૈયાર થઈ જાઓ એ આવ્યો સંજય હું વાત કરી લઉં બેસો બેસો એને કહી દઉં કેમ ના પાડે તમને શું ગાંડો માણસ છે સંજય તું તો શું કામ ના પાડે છે લેગાભાઈ ને ભલે ને આવતા મારા પિયરમાં એ ખબર પડે મારા પિયરમાં બી કે દિયર કેવા પતંગ ચગાવે છે હવે બંધ કેમ બેઠો છે બોલ તો ખરા લઈ લઈએ છીએ લેગાભાઈ ને આપણી સાથે સંજય એ સંજય તને કહું છું લેગાભાઈ આપણી સાથે આવ્યા છે લે હું પેકિંગ કરી દઉં ઓય આપણો જવાના હો હાસુન લેગાન તો હંગાતી લઈ લઈએ બાપુજી હા તો પાડી હતી આપણે તો જવાનું છે ના પાડું છું કેન્સલ રહ્યું બધું પાક્કું થઈ ગયેલું કેવી રીતે કેન્સલ થયું હું 5000 રૂપિયા માં જઈ મો લુગડો લેવા બધા છે ને તારા નાટક છે હું ના પાડતી હતી કે બાપુજી પાસે નથી જવું તો તારે ક્યાં જવાનું આવતું હતું 500 માં બધું પતી જાય એવું હતું કપડા નહીં પડ્યા તારા ઘરમાં નહીં પડ્યા ઇસ્ત્રી ના કરી દેતી હું સંજય કેન્સલ થી જવાનું ઓવો હાશ હું મને શાંતિ થઈ આવવાની હાય લાગી કામ જ ના કરું ને કઈ ક્યાંક જવાનું આવે એટલે નાટક કરીને ઉભો રહી જાય છે સબ બેહી રહ્યો એ કોમુ વળો એ બેસન સાહેબ નો ને પાવાનું કર બેહી ગયા છે કંટાળી ના આખો દાડો બસ અમારે બધું કોમ કરવાનું એ કેટલી તમાકુમાં નો શું ખાતર ને બાતર ને બધું ઉભો થયો એવો અંધો હે આ ના પાડી મોજ ચોય જવાનું નહીં કડવા કે કોમ જ ઉતરણ એ અમદાવાદમાં ઉતરણ ગાલી છે